નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. રાજ્યની ગ્રાન્ટેડ પીટીસી અને પ્રાથમિક શાળાના કર્મીઓને રક્ષણ હવે આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યની ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ તેમજ ગ્રાન્ટેડ અધ્યાપન મંદિર, બાલ અધ્યાપન મંદિર, પીટીસી કોલેજ અને પ્રાયોગિક શાળામાં ફરજ બજાવતા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ પૈકી જેઓ સંખ્યા ઘટ કે અન્ય કારણોસર ફાજલ પડેલ છે તો હવે પછી ફાજલ રક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે જુદી જુદી સંસ્થાઓમાં ફરજ બજાવતા અંદાજે 2800 કર્મચારીઓને લાભ મળશે. રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો અને કર્મચારીઓને ફાજલ પડે તો તેમને રક્ષણ અપાતું હતું. સમયાંતરે સરકારી સ્કૂલો કે સંસ્થાઓની જેમ ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ ફાજલ રક્ષણ આપવાની માંગ ઉઠી હતી. એટલું જ નહીં, જે તે સમયે આ મુદ્દે ઉગ્ર આંદોલનો પણ થયા હતા, જેના અનુસંધાનમાં ગ્રાન્ટેડ સંસ્થાઓના કર્મચારીઓને વર્ષ 1998 થી 2016ના સમયગાળામાં નિયુક્તિ મેળવી હોય તેઓને ફાજલનું રક્ષણ અપાયું હતું. આ સ્થિતિમાં અનેક ગ્રાન્ટેડ પીટીસી કોલેજોમાં વિદ્યાર્થીની સંખ્યા મળતી ન હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી, જેમાં બિનસરકારી ગ્રાન્ટેડ અધ્યાપન મંદિર, બાલ અધ્યાપન મંદિર અને પ્રાયોગિક શાળા તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને પણ કાયમી ધોરણે ફાજલના રક્ષણ આપવાની માંગણી ઉઠી હતી. જેના અનુસંધાનમાં શિક્ષણ વિભાગ દ્વારા આ મુદ્દે વિચારણા પણ શરૂ કરાઈ હતી. જેના અનુસંધાનમાં આજે 24 એપ્રિલના રોજ સત્તાવાર ઠરાવ જાહેર કરીને એવી સ્પષ્ટતા કરાઈ છે કે કર્મચારીને ફાજલના કિસ્સામાં સંબંધિત વિષયની જગ્યા પર સમાવાશે. જે તે જિલ્લામાં વિષયની જગ્યા ખાલી ના હોય તો અન્ય બાજુના જિલ્લામાં, અને એમાં પણ જગ્યા ખાલી ના હોય તો રાજ્યના કોઈ પણ જિલ્લાની ગ્રાન્ટેડ સંસ્થામાં સમાવાશે. જિલ્લા બહાર સમાવવાની કાર્યવાહી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ કરવાની રહેશે. ફાજલ શિક્ષક કર્મચારીને હાજર ના કરવાની સંસ્થાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી થશે. એટલું જ નહીં, કર્મચારી કે શિક્ષક ટ્રાન્સફર કે નિયુક્તિ મળી હોય તે જગ્યા પર હાજર ના થાય તો તેની સામે નોકરીમાંથી છૂટા કરવા સુધીની કાર્યવાહી કરાશે. ભાષાકીય કે ધાર્મિક લઘુમતીના પાયા પર રચાયેલી સંસ્થા દ્વારા સંચાલિત શાળામાંથી ફાજલ થયેલા કર્મચારીને લઘુમતી શાળામાં જ સમાવવાના રહેશે. કોઈ પણ કર્મચારી ફાળવણી વગર ફાજલ ના રહે, એ કામગીરી વગર ના રહે, તેની તકેદારી તમામ જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારીએ રાખવાની રહેશે. તો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ફાજલ કર્મચારીઓને રક્ષણ આપવાના નિર્ણયથી 2800 કર્મીઓને હવે ફાયદો જોવા મળશે. ધન્યવાદ.